દ્વારકાધી જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તો મજામાં જશો તો આજે આપણે બનાવવાના છીએ શું બનાવવાના છીએ મનીષા પાવભાજી તો આજે આપણે બનાવવાના છીએ પાવભાજી તો પાવભાજી બનાવવા માટે આપણે લઈ લીધી છે બધી શાકભાજી બટેટા કોબી વટાણા રીંગણા ટામેટા અને ગુવાર તો આપણે બધું બકાલું એકવાર મોરી લેવાનું છે અને સરસ રીતે ધોઈ અને સાફ કરી લઈશું પછી આપણે બાફવાનું છે બધું બકાલું તો આપણે કોબીને કટકા કરી અને પછી ગરમ પાણીમાં ધોઈ નાખીએ તો આપણે તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે અને થોડું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં કોબી કટકા કરીને રાખી દઈએ અને કોબી ધોઈ નાખવાની છે તો થોડીક વાર ગરમ પાણીમાં આપણે નાખી દઈએ અને થોડીક વાર આપણે ગરમ પાણીમાં રહેવા દઈશું એટલે સરસ રીતે ધોવાઈ જાય તો આપણે બધી શાકભાજી મોરી લીધી છે સરસ મજાના કટકા છે બટેટા છે રીંગણા છે વટાણા છે ગુવાર છે ટમેટું આપણે ટમેટાને ધોઈ અને ગ્રેવી કરવાની છે અને ધાણા ભાજીને પણ આપણે કટિંગ કરી અને ધોઈ નાખીશું તો આલો આપણે એકવાર બકાલું બધું ધોઈ નાખીએ જો અહીંયા આપણે રીંગણી વાવેલી છે મોટી મોટી રીંગણી થઈ ગઈ હમણાં એમાં ફૂલ પણ આવી જશે તો આપણે પાણીમાં બધી શાકભાજી નાખી દઈએ સરસ રીતે આપણે આવી રીતે ધોઈ નાખવાનું છે બકાલું અને હવે આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું અને કુકરમાં નાખી અને બાફવા મૂકી દઈએ તો આપણે શાકભાજી સરસ રીતે બફાઈ ગઈ છે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની બફાઈ ગઈ એકદમ બફાઈ ગયા બટેટા અને બધું શાકભાજી બફાઈ ગયું તો આવી રીતે આપણે અલગ કાથરોટમાં કાઢી લઈએ તે આપણે આવી રીતે શેપો કરવો હળવો રે અને આ છે આપણી પાવભાજી બનાવવાની ચટણી કાશ્મીરી લાલ મિરચી પાવડર લઈ લીધું છે અને આ છે ટમેટા અને ડુંગળીની ગ્રેવી ગ્રેવી પણ થઈ ગઈ છે આપણે હવે બકાલું કાઢી લઈએ તો આપણે સરસ રીતે જો ગ્રેવી જેવો બકાલું બધું શેપી નાખ્યો છે બહુ આપણે આવું ગ્રેવી જેવો તો નથી કર્યું પણ આમ આખા ભાગો અમુક રાખી દીધું છે એટલે હવે પાવભાજી સરસ બને અને તેલ ગરમ થવા પણ મૂકી દીધું જો આપણે મસાલા બધા લઈ લીધા છે ગરમ મસાલો છે પાવભાજી મસાલો છે ચટણી છે હળદર મીઠું ધાણા જીરું મસાલો તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું જો આપણે કુકરમાં થોડું પાણી રાખી દીધું છે જે આપણે શાકભાજી બેઠા ને એ પાણી રાખ્યું કારણ કે જો આપણે ગ્રેવીમાં નહીં શાક વઘારવામાં આપણે જરૂર પડશે તો પહેલાં તો આપણે તેલ ગરમ થઈ ગયું એટલે ગ્રેવી નાખી દેવાની તો ગ્રેવી આપણે થોડી વાર હલાવીશું પછી એમાં બધા મસાલા નાખી દેવાના છે આપણે તો આપણે ગ્રેવીમાં સરસ રીતે ગ્રેવી વઘાર થઈ ગયું છે તો આપણે હવે બધી મસાલા કરી લઈએ બધા તો હળદર નાખી દેવાની છે પહેલાં મીઠું આપણે સ્વાદ પ્રમાણે અને
ચટણી આપણે જેટલી તીખી રાખવી હોય એટલી આપણે ચટણી નાખી દઈએ. આ બહુ તીખી ના આવે, મીડિયમ આવે અને કલર સરસ આવે, એટલા માટે આપણે આ ચટણી નાખવાની હોય. હવે નાખી દઈએ આપણે ધાણા જેવો મસાલો. તો જોઈ શકો છો આપણા સરસ રીતે મસાલા પાકી ગયા છે. તો આપણે બધી શાકભાજી નાખી દઈએ. અને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે. ને આ જે થોડુંક આપણે શાકભાજીનું પાણી રહે છે થોડુંક પાણી નાખી દઈએ એટલે સરસ રીતે આપણે ભાજી બનીને તૈયાર થઈ જાય. પાસે આપણું ઘી, દેશી ઘી, થોડુંક આપણે ઘી પણ નાખી દઈએ એટલે આપણે ચીઝ કે બટર કે કંઈ નાખવું પડે નહીં. કેટલી સરસ મજાની આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તેમાં આપણે પાઉંભાજી મસાલો નાખી દઈએ. તો 2 ચમચી આપણે ઘી નાખી દઈએ. દેશી ઘી આપણે. અને હવે આપણે સરસ રીતે હલાવી નાખીએ અને જો સરસ મજાની આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો કેટલી સરસ ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધા મારા ઘરે પાઉંભાજી ખાવા. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો.